નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. મહેસાણા જિલ્લાના વિજાપુરમાંથી એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. મૂળ વિજાપુરનો અને અમદાવાદના નરોડા ખાતે રહેતી વ્યક્તિ ઘરે જાણ કર્યા વિના ગુમ થઈ ગઈ હતી. એને લઈને પરિવારે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન સાબરમતી પોલીસને બ્રિજ પાસેથી એક વ્યક્તિની લાશ મળી હતી, જેથી આ પરિવારે લાશ પોતાના દીકરાની હોવાનું માની તેના અગ્નિ સંસ્કાર કરી દીધા હતા અને બેસણું પણ કરી દીધું હતું. જો કે બીજા દિવસે આ વ્યક્તિ ઘરે આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. આ ઘટના અંગે વિસ્તારથી વાત કરીએ તો વિજાપુરમાં પ્રભુનગર સોસાયટીમાં રહેતા સુથાર પરિવારનો પુત્ર બ્રિજેશ અમદાવાદના નરોડામાં રહીને શેર બજારનો વ્યવસાય કરતો હતો. તે 27 ઓક્ટોબરના દિવસે ઘરે કોઈને જાણ કર્યા વિના ક્યાંય ચાલી જતા પરિવારજનોએ નરોડા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન સાબરમતી પોલીસને બ્રિજ પાસેથી એક અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવતા બ્રિજેશના પરિવારને ઓળખ કરવા જાણ કરતા પરિવાર અમદાવાદ દોડી આવ્યો હતો અને મૃતદેહ જોઈને આ વ્યક્તિ પોતાનો જ દીકરો હોવાની ઓળખ કરી મૃતદેહ ઘરે લાવી તેના અગ્નિ સંસ્કાર કરી દીધા હતા. આ બાદ પરિવારે વિજાપુરમાં 14 નવેમ્બરના દિવસે બ્રિજેશ સુથારનું બેસણું રાખ્યું હતું. જો કે 15 નવેમ્બરના રોજ ગુમ થયેલો બ્રિજેશ સુથાર ઘરે પાછો આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. બ્રિજેશને જોતા અગ્નિ સંસ્કાર કોના કર્યા એ અંગે હાલમાં પરિવાર પણ ચિંતામાં મુકાયો છે. ત્યારે હવે પોલીસે પણ અગ્નિ સંસ્કાર કોના થયા એની તપાસ શરૂ કરી છે. સમગ્ર કિસ્સામાં પોલીસની ભૂલ કહો કે પછી લાશની ઓળખ વિધિ કરનારા પરિવારજનોની, પરંતુ હાલ તો સુથાર પરિવાર દ્વારા જે લાશના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા એ કોની લાશ હતી તે એક પ્રશ્ન ઉભો થયો છે. બીજી તરફ સમગ્ર મામલે યુવક બ્રિજેશ સુથારની માતા પણ સ્વીકારી રહ્યા છે કે આમાં પોલીસવાળાઓની અને અમારા જમાઈઓની બધાની ભૂલ થઈ છે. આ ઘટનાને લઈ પરિવાર પણ મૂંઝવણમાં મુકાઈ ગયો છે. ગુમ થયા બાદ જીવિત ઘરે પરત આવેલા યુવક બ્રિજેશ સુથારની માતાએ જણાવ્યું હતું કે 27 તારીખે જમ્યા બાદ ઘરેથી નીકળ્યા પછી તેનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. 2 દિવસ બાદ જમાઈને વાત કર્યા પછી નરોડા પોલીસને જાણ કરી હતી. કેટલાક દિવસ શોધખોળ બાદ તે ન મળતા FIR કરાવી હતી. 10 તારીખે પોલીસનો ફોન આવતા પોલીસે મારા દિયર અને જમાઈઓને ફૂલી ગયેલી બોડી બતાવતા મારા દિયર અને જમાઈઓએ ધારણા કરી લીધી હતી કે આ બ્રિજેશની લાશ છે. ત્યારબાદ તેના અગ્નિ સંસ્કાર કરી દીધા હતા અને તેનું 14મીએ બેસણું રાખ્યું હતું અને બીજા દિવસે એટલે કે 15મીએ બ્રિજેશ ઘરે આવ્યો હતો. આમાં પોલીસવાળાઓની અને અમારા જમાઈઓની બધાની ભૂલ થાય છે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.